સાથીઓ, જોહાર, જય ભીમ। આજે પૂરા ભારતભરની અંદર મિશનરી સાથીઓ મનુસ્મૃતિ દહન દિવસ દરેક જગ્યાએ લગભગ મનાવી રહ્યા છે। ગુજરાતની અંદર પણ ક્યાંક ને ક્યાંક મનુસ્મૃતિ દહન થઈ રહ્યું છે, કારણ કે આ જ દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 25 ડિસેમ્બર 1927ની અંદર મનુસ્મૃતિનું દહન કર્યું। એક વ્યક્તિ ખૂબ જ પુસ્તકને પ્રેમ કરે કે એમના જીવથી વધારે પણ એમને પુસ્તકોનો પ્રેમ કર્યો, આખી જિંદગી એમને વાંચવું લખવું આ જ એમનો શોખ, અને એમને એ વાંચા લખ્યા પછી જ ભારતના દરેક વ્યક્તિઓને શોષિત વંચિત પીડિતોને આમાંથી દબાયેલા કચડાયેલા વ્યક્તિઓને બહાર કાઢ્યા, અને છતાં એક પુસ્તક એમણે બાળ્યું, એટલે એ પુસ્તકની અંદર એવું તો શું લખેલું હશે। જો કે આ હાલ અત્યારે બધા બાળી રહ્યા છે પુસ્તકીય, તો પહેલાં એમનું અધ્યયન કરવું જોઈએ, એનું પઠન કરવું જોઈએ, ખરેખર આ મનુસ્મૃતિની અંદર શું હતું। પણ મારે આજે મનુસ્મૃતિ બાળવી જ હતી, મને એમ થયું હતું બાળવું, પણ પરિસ્થિતિનું એવું નિર્માણ થયું કે સૌરાષ્ટ્રની અંદર હાલ જે આંદોલન ચાલી રહ્યું છે, એ આંદોલન પછીની જે 2-3 દિવસની અંદર હું જોઈ રહ્યો છું, તો રોજે રોજ સમાજ બળી જ રહ્યો છે, એટલે મને એમ થયું કંઈ બાળવા જેવી જરૂર જ નથી। સૌરાષ્ટ્રમાં અત્યારે જે ઘટનાઓ ઘટી છે, અને એમાં ખાસ કરીને અમારા યુટ્યુબર, સોશિયલ મીડિયાના બેતાબ બાદશાહો, ફેસબુકના એમ કહેવાય કે કિંગો, આ બધાઓએ અટાણે બાળવા જેવું કંઈ રહેવા જ નથી દીધું। એટલે સમાજને છે ને રોજે રોજ સમાજના એટલું બાળી રહ્યું છે, એટલે મનુસ્મૃતિ બાળવાની જરૂર જ નથી પડતી। હાલ તો મને એવું લાગે છે કે સંવિધાનિક હક અધિકારો અને બાબા સાહેબે આપેલું જે મિશન છે ને એ બળી રહ્યું છે। એવી પરિસ્થિતિનું નિર્માણ ક્યાંક ને ક્યાંક, ખાસ કરીને આ મુવમેન્ટ એમ કહેવાય કે સૌરાષ્ટ્રની અંદરથી જો ક્યાંયથી શરૂ થઈ હતી તો એ જુનાગઢથી થઈ હતી, અમરેલીથી થઈ હતી, રાજકોટથી ચાલુ થઈ હતી। પાગલ બાપા જેવા વ્યક્તિ, પંતે ગુણરત્ન જેવા વ્યક્તિ અને ઉગા બાપા મૈડા જેવા અનેક વ્યક્તિઓ જે રિપબ્લિકન ચળવળ સાથે જોડાયેલા હતા, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મુખ્ય સંસ્થા સમતા સૈનિક દળ રિપબ્લિકન ચળવળ સાથે જોડાયેલા આવા વ્યક્તિઓએ મુવમેન્ટ ઘર ઘર સુધી પહોંચાડી હતી। પણ દુઃખ થાય છે એ સૌરાષ્ટ્રથી આજે મનુસ્મૃતિને બાળવાના દિવસે જ આજે સમાજ બળી રહ્યો છે, એવી હાલત થઈ છે। ખરેખર મને પોતાની એક વસ્તુ એવી થઈ રહી છે કે કોઈ વ્યક્તિની લાગણીમાં આવી અને લાગણીશીલ બની જવાથી પરિસ્થિતિનું કેવું નિર્માણ થાય છે કે ખૂબ તમે કોઈ વસ્તુને લાગણીથી એની સાથે જોડાઈ જાઓ ને, તો ક્યાંક ને ક્યાંક તમારી ગણના છે ને મૂર્ખોમાં થતી હોય છે। એટલે સાહે કોઈ પણ વસ્તુ હોય એમાં લાગણીથી ન જોડાવવું જોઈએ, આવું મને પોતાને અહેસાસ થઈ રહ્યો છે। હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ, અને ફરીથી કહું છું કે મનુસ્મૃતિ દહન છે, દહન દિવસ છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તો વાંચી અને ત્યાર પછી પુસ્તક બાળ્યું હતું, પણ આજે સમાજના સારા એવા વ્યક્તિઓ, મારે ખરાબ તો કહેવાય નહીં, એ સમાજને બાળી રહ્યા છે। એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે ખૂબ સારું કાર્ય કરો છો, વધારેમાં વધારે આવા કાર્ય કરતા રહ્યો, જેથી કરી આ મનુસ્મૃતિ છે એ બળેલી ફરીથી પાછી જીવિત થઈ જશે। આપના આવા નવા કાર્યોની આપને મંગલ કામનાઓ પાઠવું છું। જય ભીમ, જોહાર।